Welcome, day 1, part 2. મળો અમારા રાજુલા SDS ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જ શ્રી વિવેકભાઈ સિંધવ. અમારા બાથભાઈ જોઈ દરરોજ અને હારે કામ કરવા જોઈએ. વિવેકભાઈ થોડા મારી લીધે હેરાન થાય. વિવેકભાઈ અત્યાર સુધી સંભાળ દીધું એટલે આભાર. જો જાય શરમાય. આ ભઈલો છે વિરમદેવ, પેશન્ટ આપણું, એમના ફાધર સાહેબ. હવે આપણે આજે ચાલુ કર્યું એમાં તમારે કંઈક સલાહ દેવી હોય, આશીર્વાદ દેવા હોય તો આપી જ તમારી રીતના બે શબ્દ કહી દો. સારા વિડિયા બનાવો અને વિડિયા પબ્લિક ને ઉપયોગ થાય અને પબ્લિક ને ખબર પડે કે આપણે જ્યારે અમારા આશીર્વાદ છે કે તમે આગળ આમાં સક્સેસ ખૂબ આભાર. પેશન્ટ ચાલુ કર્યું 1 કલાક છે પછી યાદ આવશે. ટાંકો તો ભરેલો જ નથી. આ આરો ચાલુ કર્યો, નાનો આરો, પેલો મોટો આરો ચાલુ કર્યો. પાણી હતું નહીં, પાણી આવવાનું ચાલુ થઈ ગયું. ઉપરથી આવે પાણી ટાંકામાંથી, પછી આ આરો ચાલુ કરી, આમાં ફિલ્ટર થાય, આમાંથી પછી આ ટાંકામાં આવે. આ ટાંકો હાવ ખાલી પડ્યો, જોતા જ ભૂલાઈ ગયું. પેલું કામ ઈ જ હોય. આમાં આવે છે કે નહીં, પાણીનો ફ્લો તો છે સારો. હાલો રેડી, ટેન્શન નહીં લેતા, ટેન્શન નહીં લેવાનું. દ્વારકા વાળાની દયા જ છે. અહીંયા છે ચાલુ. આમાંથી પછી આ ટાંકામાં આવે એ ફિલ્ટર થાય, અને આમાંથી પછી જાય અંદર મશીનમાં. એક પેશન્ટ નું બ્લડ ક્લોટ થઈ ગયું હતું એનું છે. હાલો તો હવે 4 વાગી જાય 2 અને આપણે અત્યારે જમવાની રજા લેવું વિવેકભાઈ પાસેથી. ચાલો, આ પીડિયાટ્રિક વોર્ડ નવો આવ્યો હમણાં, અહીંયા વોર્ડ હતો નહીં નકર. ચલો, આ હું માયા લગાડી વિડીયોના ચક્કરમાં જમવાનું ભૂલી ગયો હું. નહીતર આપણે 12 વાગ્યામાં મારે જમવા જતું, એની બદલે 2 વાગ્યા છે, છતાં જમવાનું કોઈ નામો નિશાન છે નહીં. ચાલો મળીએ તો. પહેલા જ દિવસે કામ ખાવાનું હતું, જાનુડીએ દગો દઈ દીધો. પંચર પડ્યું છે. એટલે પંચર વાળાનું ક્યાંક ગોચ્યું. પ્રેસિડેન્ટની હામાં પંચર હાથે કરીને નથી પડ્યું વિડીયો. પંચર પડ્યું છે, હમણાં દેખાડી. હાલો, પંચરમાં પણ ભાઈ વીએ જશે જમવા. ઈ કે 3 વાગે આવો તો થાય. અત્યારે 2 વાગ્યા, ખાધા વાગ્યા ને. પેલા દિવસે જ કાંડ થવાનો હતો, કઈ વાંધો નહીં. દ્વારકા વાળાની ઈચ્છા. હવે અહીંથી જવું રક્ષામાં, ખાઈ પીને પાછા 3 વાગે આવી ગાડી અહીંથી. ભગવાનને કઈ કેટલી પરીક્ષા લે. હજી તો મેં સાલો કર્યો છે વિડીયો બનાવવાનો. હા, ગાડીમાં પંચર પડ્યું, કાંઈ વાંધો ના. હાલો, ગાડી પંચર પડ્યું, 1 કિલોમીટર દૂરથી દોરીને આવ્યો હું. અહીં મૂકી અહીંયા આવ્યો હતી ભાઈ કે મારે જમવા જવું. કાંઈ વાંધો નહીં, તમારે જમવા જવું, જમવા જાવ. હાલો તો હું 3 વાગે લઈ જાય. બરોબર. હવે અમારે જવું છે રિક્ષામાં. રિક્ષાના પૈસા નથી બીજામાં. અને બીજી વાત, હજી એક વાત, પૈસા નથી કાંઈ નહીં, ફોનમાં ચાર્જિંગ એ નથી લીધું. 3% ચાર્જિંગ લીધું ખાલી. હવે એક દ્વારકાધીશની દયા એટલી કે અમે ભાઈઓ ને ભાઈબંધ એટલો કમાણો છું ને. હમણાં ભઈલો આવે છે, પૈસા દઈ જાય. હે દ્વારકા વાળા, હું તારીશ. હા, એ મારો દીકડો આવ્યો. એ મારો દીકરો. હા બેટા, આવ. જમવા આવ્યા છે. બહાર આવીને જોયું તો આ બધું ખોદેલું હતું. આ છે નર્મદાનો નળ, ઘરે પાણી આવે છે. પણ આપણે મારા નળમાં અહીંયા કનેક્શન લીધું ને, ત્યાં અહીંયાથી થોડીક પાઇપ ક્રેક થઈ ગઈ હતી, એટલે એને થોડા પાણી બધું ઓલા પણ ભરાતું હતું.
અહીંયા ત્યાં પાણી ભરાતું હતું બધું, જેટલી ઘણી નળ ચાલુ રહે એટલી ઘણી ક્યાંથી પાણી જતું. એટલે પછી કીધું કોઈને નડવું શું ખોટું, કોઈ કહે તો નહીં શરમમાં આપણને, પણ પછી હાથે એમ છું સારું કરાવી નાખે. ફાધર સાહેબ ગા બદલાવે છે. આ મોટભાઈ આપણું જોવા બેઠા છે શૂટિંગ, બરોબર. આ આપણો વગડો મોટ બાપુ બેઠા છે. તો એવો અઘરો નીકળ્યો છે એ વાત પૂછો. હમણાં તમે જોયું પંચર પડ્યું ગાડીનું પંચર પડ્યું. 2-2:30 વાગે અમે ઘેરે પૂગ્યા. ઘેરે પૂગીને ખાધું અને પછી સીધો જ સૂઈ જાઉં. ફોનમાં મુદળ 3% ચાર્જિંગ હતું. ચાર્જિંગમાં મૂકો ફોન, એક શોર્ટ વિડીયો અપલોડ કરીને પછી સૂઈ જાઉં. હમણાં જાગ્યો છું, જાગીને ચા પાણી પીધા, એ રીતે બેઠો. અમે કીધું તમારે શેર કરું વાત કે હું બન્યું છે. 4:30 તો 6 વાગ્યા પહેલાં તૈયાર થઈ ગયો, રેડી થઈ ગયો, તમે જોયું એમ. પછી હોસ્પિટલે જઈ કામ પતાવ્યું અને 2 વાગ્યા પછી હોસ્પિટલ નીકળ્યા. પછી કોહિનૂર હોટલે આવતા ગાડીમાં પંચર પડ્યું. વાંધો નહીં, પછી ખબર પડી ક્યાં પ્રેસિડેન્ટ હોટલ પાસે પૂગતા. એ તમે જોયું. હાલીને જો 1 કિલોમીટર પાછો જો હાલીને પંચરવાળાની દુકાને. પંચરવાળો કે મારે જવું જમવા, 3 વાગે આવીશ જમીન. મેં કાંઈ વાંધો નહીં ભાઈ, તો ગાડી મૂકી દઈ. રિક્ષા નક્કી કર્યું, ગીધામાં પૈસા મળે ને એ કાંઈ ઓનલાઈન કરી દે. ઓનલાઈન પણ કરવા હે ને, ફોનમાં ચાર્જિંગ હોય તો છે ને. ફોન સવાર દીનો એટલો ઘૂમેડ્યો તો 3% ચાર્જિંગ રહેવા દે. પછી ફોન કર્યો પહેલાને, આની કરતા તું બાજુમાં પંચર કરાવ્યું, એના પૈસા આપ્યા. અને પછી હું પૂગ્યો ઘેરે ખેટ 3 વાગે. 3 વાગે ખાઈ પીને પછી હું તો અત્યારે બેઠો શાંતિ. એટલે આમ છે, દ્વારકાવાળાએ પહેલા જ દિવસે એટલી બધી પરીક્ષા લઈ લીધી. એમ કહે કે જોવું છે કેટલું સહન કરીએ. દ્વારકાવાળાને કે અઢળક સહન કરી શકું છું, તમે તારે હવે આકારી દો. આપણે બધા પુધારામાં નામસીન દુકાનમાં રાજુલાની. અહીંયા હું કામ આવ્યા છીએ? અહીંયા આવ્યા આપણે બ્લોગિંગનો સ્ટેન્ડ લેવા. કેમ કે આપણે કોઈ પણ ધંધો ચાલુ કરતા હોય એટલે આ હવે આપણી નવી શરૂઆત છે. અને નવો ધંધો પણ ગણી શકો. ધંધો તો ન કહેવાય, નવું કામ ગણી શકો. એટલે આમાં થોડુંક ઇન્વેસ્ટ. મારો મામું વધારે હો બાપ, એટલે મોત છે ને. બાકી પુજારાના હાફ માલિક, પુજારાના હાફ માલિક હા ભાઈ શ્રીનું છે ને. બોલે હાય મામું. હા હા સરસ છે. ઓલું ટૂંકું આવે એ ખાલી ખાલી એડિટિંગમાં જ 2 વાગી જશે. એટલે આઉટરો શૂટ કરવાનું હાવ રહી ગયું. એટલે આ બીજા દિવસે આઉટરો શૂટ કરીને હવે એડિટમાં નાખી દઈશ. અને મેં ધાર્યું નહોતું એ બારું પરિણામ આવ્યું છે. મેં વિચાર્યું હતું કે 10 મિનિટનો વિડીયો બને તો સારું, એને બદલે 20 મિનિટનો બન્યો. અને એના 2 ભાગ બન્યા, પાર્ટ 1 અને પાર્ટ 2. આ પાર્ટ 2 તમે જોઈ રહ્યા છો. અને દિલથી તમે લોકોએ રોવરાવી દીધો. પહેલા જ વિડીયોમાં એટલો બધો પ્રેમ આપ્યો. એટલે મારા ભાઈઓનું, ભાઈબંધોનું, મારા કુટુંબનું, મારા મોહાળનું, અને તમે જે લોકો જોઈ રહ્યા છો એ બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભારી છું. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને આનાથી હજી આ વ્લોગ જે તમે જોયો એની કરતાં વિશેષ વ્લોગ કાલે આવશે. અને એમાં મેં મસ્ત વાત કરી છે, જરૂરથી જોઈજો. અને એની માટે તમારે એક ખાલી સબસ્ક્રાઈબ બટન દબાવવાનું છે, બેલ આઇકન ઓલ કરવાના છે. એક એવું લાગે તો તમે ખાલી લાઇક બટન દબી દેજો અને આપણો વિડીયો શેર કરી દેજો, બરાબર. હવે વગાડી નાખવાની વાત છે. જય દ્વારકાધીશ.